આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ટંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. સેલવાસ સામરવણીની બીકાનેર સ્વીટ્સમાં ફૂડ વિભાગે દરોડા પાડી એક્સપાયરી ડેટ વાળી વેફર્સનું વેચાણ કરતા દંડ ફટકાર્યો. ગ્રાહકોના આરોગ્ય સાથે છેડા કરતી દુકાનો સામે ફૂડ વિભાગે લાલાક કરતા ફફડા. સેલવાસમાં ફૂડ વિભાગ દ્વારા તપાસ હાથ ધરી મીઠાઈની દુકાનમાં મળતી એક્સપાયરી ડેટવાળી વેફર્સ મળી આવી હતી. સેલવાસના સામરવણી ખાતે આવેલ બીકાનેર સ્વીટ્સમાં ફૂડ વિભાગે મળેલ ફરિયાદના આધારે રેડ કરી હતી. ફૂડ ઇન્સ્પેક્ટર દીપક ટંડેલે દુકાનમાં એક્સપાયર થયેલ વેફર્સ ખુલ્લેઆમ વેચાણ માટે રાખવામાં આવી હતી. એક્સપાયરી ડેટવાળો સામાનનો નિકાલ ન કરવામાં આવતા કાર્યવાહી કરવામાં આવી હતી અને બીકાનેર સ્વીટ્સના સંચાલકોને ચેતવણી આપી હતી કે દુકાનમાં એક્સપાયરી ડેટવાળો સામાન જ્યાં સુધી નિકાલ ન કરવામાં આવે ત્યાં સુધી દુકાન બંધ કરવામાં આવે અને દંડ ફટકારવામાં આવ્યો હતો અને ફરી આવી ઘટના બને તો લાયસન્સ રદ કરવાના આદેશ આપ્યા હતા. ગ્રાહકોના આરોગ્ય સાથે ચેડા કરતી દુકાનો સામે ફૂડ વિભાગે લાલાક કરતા ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો. हमें जो कंप्लेन मिली है वर्बली जो भी हमारे डीओ सर को कंप्लेन मिला था वही हमको फॉरवर्ड किया है. तो फूड डिपार्टमेंट के कमिश्नर के मार्गदर्शन पे हम लोग जो काम कर रहे हैं कि भाई पूरा यूटी में अच्छा खाना मिले, जिस वजह से लोगों की सेहत अच्छी रहे. और इस वजह से हम लोग ने यहाँ कावेरी स्वीट्स और बीकानेर स्वीट्स में हमने जब भी रेड की तो बीकानेर स्वीट के अंदर से एक्सपायर डेट के कितने खाने की चीज़ मिली है और वो एक्सपायर होने की वजह से उसको नोटिस दिया गया है. अभी जो भी है और बाहर यहाँ ठेला लगाया है वो जो भी है उसने लाइसेंस लिया है रिटेलर का, और फास्ट फूड का जो भी है उसमें कोई लाइसेंस नहीं है. फास्ट फूड के लिए लाइसेंस नहीं है और ये फास्ट फूड जो भी है बाहर रख के बेच रहे हैं तो उसके पास लाइसेंस नहीं है. जो फूड एक्ट के हिसाब से जो होना चाहिए, रूल्स के हिसाब से होना चाहिए, रेगुलेशन के हिसाब से होना चाहिए, वो चीज़ उनको काम करना पड़ेगा. और ये मेडिकल फिटनेस लेना पड़ेगा. दूसरा जो भी है डिपार्टमेंट का जो भी एनओसी होता है वो भी लेना पड़ेगा और लाइसेंस भी लेना पड़ेगा. ये नोटिस इशू किया है और ये रिपोर्टिंग जो भी हम डीओ को करेंगे, डीओ इम्प्रूवमेंट नोटिस देंगे और इम्प्रूवमेंट नोटिस के हिसाब से जो अगर वो फेल गए तो उसकी कार्यवाही पेनल्टी के जो प्रोविज़न है वो प्रोविज़न के हिसाब से उसको पेनल्टी के लिए एडजुडिकेशन का केस चलेगा. વાપી નોટિફાઈડ ખાતે રૂપિયા 11.85 કરોડના ખર્ચે અંડરગ્રાઉન્ડ કેબલિંગનું નાણામંત્રીએ લોકાર્પણ કર્યું. વાપી નોટિફાઈડ અને સરીગામ જીઆઈડીસી ખાતે દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા આસિસ્ટન્ટ ફોર ઇન્ડસ્ટ્રીયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર યોજના AII યોજના અંતર્ગત ભારે દબાણ અને હળવા દબાણની વીજ લાઇન અંડરગ્રાઉન્ડ કેબલમાં રૂપાંતરિત કરવાની પૂર્ણ થયેલી કામગીરીનું રાજ્યના નાણાં, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. વાપી નોટિફાઈડ અને સરીગામ ખાતે AII યોજના અંતર્ગત રૂપિયા 11.85 કરોડ અને 35 કરોડના ખર્ચે તૈયાર થયેલ અંડરગ્રાઉન્ડ કેબલિંગનું લોકાર્પણ કરાયું હતું. આ પ્રસંગે મંત્રીએ જણાવ્યું કે આખા દેશમાં વીજળીની પૂર્તતા આપવી, વીજળીની ક્વોલિટી આપવી અને વીજ બિલની વસૂલાત કરવી એવા અનેક પાસાઓમાં સમગ્ર ભારતમાં દક્ષિણ ગુજરાત વીજ કંપની સમગ્ર દેશમાં ચાલુ વર્ષે પ્રથમ ક્રમે આવી છે. છેલ્લા 10 વર્ષથી રેટિંગ થાય છે અને 10 વર્ષથી A+ રેટિંગ તો આવે છે, પરંતુ આ વર્ષે 42 જેટલી વીજ કંપનીઓનું રેટિંગ કરવામાં આવ્યું છે, જેમાં દક્ષિણ ગુજરાત વીજ કંપનીએ પ્રથમ, મધ્ય ગુજરાતને દ્વિતીય, ઉત્તર ગુજરાત વીજ કંપનીને તૃતીય અને પશ્ચિમ ગુજરાત વીજ કંપનીને ચોથો નંબર પ્રાપ્ત થયો છે. દક્ષિણ ગુજરાત વીજ કંપનીનો પ્રથમ નંબર આવતા મંત્રી વીજ કંપનીના અધિકારીઓ અને કર્મચારીઓને અભિનંદન આપ્યા હતા. દરેક વીજ વપરાશકારોને જો તેઓ નવા સ્માર્ટ મીટર લગાવશે તો 2% રિફંડ પણ આપવામાં આવશે. તો તેનો લાભ લેવા
કરવા માટે મંત્રીએ જણાવ્યું હતું. વાપી નોટિફાઈડ વિસ્તારમાં ગુંજન પોલીસ સ્ટેશન નજીક યોજાયેલા કાર્યક્રમમાં DGVCLના મુખ્ય ઇજનેર GS કેદારિયાએ સ્વાગત પ્રવચન કર્યું હતું. VIના પ્રમુખ સતીશભાઈ પટેલ, વાપી નોટિફાઈડ બોર્ડના ચેરમેન યોગેશભાઈ કાબરિયા, નોટિફાઈડના માજી પ્રમુખ હેમંતભાઈ પટેલ, કમલેશભાઈ પટેલ, મિલનભાઈ દેસાઈ, કમલેશ પટેલ, શિલ્પેશ દેસાઈ, નોટિફાઈડ ચીફ એન્જિનિયર DB સગર અને વાપી નોટિફાઈડના નગરજનો હાજર રહ્યા હતા. જ્યારે સરીગામ ખાતેના કાર્યક્રમમાં SIના માજી પ્રમુખ શિરીષ દેસાઈ તેમજ સરીગામ GIDCના ઉદ્યોગકારો હાજર રહ્યા હતા. વીજળીની પૂર્તતા આપવી, વીજળીની ક્વોલિટી આપવી અને વીજળીના જે પૈસા થાય એનું બિલ કરવું અને બિલની વસૂલાત કરવી, આવા અનેક પાસાઓમાં સમગ્ર ભારતમાં આપણી દક્ષિણ ગુજરાત વીજ કંપની નંબર 1 આવી છે. એટલે આપણે સૌ કર્મચારીઓને અભિનંદન આપીએ. છેલ્લા 10 વર્ષથી આનું રેટિંગ થાય છે અને 10 વર્ષથી A+ રેટિંગ તો આવે જ છે, પરંતુ આ વર્ષે જે 42 કંપનીઓનું રેટિંગ થયું એમાં દક્ષિણ ગુજરાત વીજ કંપનીએ નંબર 1 મેળવ્યો છે. આપણી ગુજરાતની જે 4 કંપનીઓ છે એ 4 કંપનીઓએ 1 થી 5માં નંબર મેળવ્યો છે. પહેલો નંબર દક્ષિણ ગુજરાત, બીજો નંબર મધ્ય ગુજરાત, ત્રીજો નંબર ઉત્તર ગુજરાત અને પશ્ચિમ ગુજરાતને 5મો નંબર મળ્યો છે. આ એ બતાવે છે કે આપણા વિસ્તારમાં વીજળીની જે ગુણવત્તા છે, કે વીજળીનો સપ્લાય છે, કે વીજળી અંગેની કામગીરીઓ છે એ કેટલી સુંદર રીતે ચાલી રહી છે અને એના માટે આપણે સૌ ગ્રાહકોને પણ અભિનંદન આપવા પડે. ઉમરગામમાં એક મહિલા સહિત 7 બાંગ્લાદેશીઓને પોલીસે ડિટેન કરતા ફફડાટ. કાશ્મીરના પહેલગામમાં હુમલા બાદ તંત્ર સતર્ક બનતા તપાસ હાથ ધરી ડિપોર્ટ કરાશે. કાશ્મીરના પહેલગામમાં હુમલા બાદ સતર્ક બનેલું તંત્ર હવે વિવિધ વિસ્તારોમાં સઘન તપાસ કરી રહી છે. વલસાડ જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ ઉમરગામ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલ કાર્યવાહીમાં 7 બાંગ્લાદેશીઓને શોધી કાઢવામાં આવ્યા હતા. 6 પુરુષ અને 1 મહિલા સહિત કુલ 7 બાંગ્લાદેશીઓને ડિટેન કરી હાલ તેમની પૂછપરછ ચાલી રહી છે. ઉમરગામ પોલીસ મથક હદ વિસ્તારમાંથી મળી આવેલા બાંગ્લાદેશીઓને ડિટેન કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ઉમરગામ પોલીસે ઔદ્યોગિક વિસ્તારમાં તપાસ હાથ ધરી હતી. ગાર્મેન્ટ કંપનીઓમાં કામ કરતા આ લોકોની પૂછપરછ બાદ હવે આગળની કાર્યવાહી કરવામાં આવશે. પોલીસ દ્વારા અભિયાન હજુ પણ ચાલુ રાખવામાં આવશે. ગીર સોમનાથના તાલાલા ગીરમાં કેસર કેરી પકવતા ખેડૂતોમાં કહી ખુશી કહી ગમ વચ્ચે કેસર કેરીની હરાજી શરૂ. રોગ જીવાતને કારણે કેસરના ઓછા ઉત્પાદનને લઈ આ વર્ષે ભાવ ઊંચા રહેવાની સંભાવના. ગીર સોમનાથના તાલાલા ગીરમાં કેસર કેરી પકવતા ખેડૂતોમાં કહી ખુશી કહી ગમ વચ્ચે કેસર કેરીની હરાજી શરૂ થઈ હતી. કેસર કેરીનું ગઢ ગણાતા તાલાલા મેંગો માર્કેટમાં કેરીની હરાજી થતાં પ્રથમ 10 કિલોનું બોક્સ ₹14,000માં ગાયના ચારા માટે ગયું. કેસર કેરીના 10 કિલોના એક બોક્સનો સરેરાશ ભાવ ₹700 થી ₹1,500 રહ્યો. કેસર કેરીની સિઝન આ વખતે 45 દિવસ રહેવાનું અનુમાન છે. કેસરના ઓછા ઉત્પાદનને કારણે આ વર્ષે ભાવ ઊંચા રહેશે. કેસર રસિયાઓ માટે કેસરનો સ્વાદ કડવો રહેશે. તાલાલા APMC ખાતે દર વર્ષે એપ્રિલના છેલ્લા અઠવાડિયામાં હરાજી શરૂઆત થતી હોય છે. તે મુજબ આ વર્ષે પણ શરૂ થઈ હતી. કેસરના ઓછા ઉતારાને કારણે ભાવો ઊંચા રહેવા પામ્યા છે. ગીર સોમનાથ જિલ્લો કેસર કેરીનો ગઢ ગણાય છે. દર વર્ષે મોટી માત્રામાં કેસર કેરીનું ગીરમાં ઉત્પાદન થાય છે અને દેશ વિદેશમાં કેસર કેરી એક્સપોર્ટ થાય છે. પરંતુ વર્તમાન સિઝન કેસર માટે માફક ન હોવાનું સામે આવ્યું છે. ગ્લોબલ વોર્મિંગને કારણે આ વખતે આંબા ઉપર આવરણ આવવામાં ખાસો સમય લાગ્યો હતો. આજે પ્રથમ તબક્કાની કેરી બજારમાં આવી છે. રોગ જીવાતને કારણે આ વર્ષે કેસર કેરીનું ઉત્પાદન ઓછું થવાની સંભાવના છે. ગીર સોમનાથથી રિપોર્ટર વિશાલ તંબોલી, સંકલ્પ ન્યૂઝ. ખેડૂતોને આ ચાલુ વર્ષ દરમિયાન કેરીનું ઉત્પાદન ઓછું ઉત્પાદન છે એ તો 100% છે કે ઉત્પાદન ઓછું જ છે. પરંતુ આ વર્ષે જે યાર્ડ શરૂઆત છે ત્યારથી લઈને ખેડૂતો રાહ જોઈને બેઠા હતા કે યાર્ડ ચાલુ થાય એટલે યાર્ડમાં કેરી વેચવા જઈએ. એટલા માટે થઈને આજે શરૂઆત છે એટલે શરૂઆતના દિવસે કે ભારી સંખ્યામાં ખેડૂતો પોતાની કેરીનો પાક લઈને અહીંયા વેચવા માટે આવ્યા છે અને એને ઉત્પાદન 1,000-1,500 સુધીના ભાવ તો મળવા જ જોઈએ. તો આ વર્ષે તો જ ખેડૂતોને રાહત થઈ શકે એમ છે. પાછલા વર્ષોની સરખામણીમાં 20 થી 25%
ઉત્પાદન જ આ વર્ષે થાય એવી શક્યતા છે. આજે એમનું કારણ એવું જ છે કે ખેડૂતોએ અત્યાર સુધી ઉતારવાનું શરૂઆત જ ન કરી હોય. જ્યારે અહીંયા ઘર આંગણે માર્કેટિંગ યાર્ડની સુવિધા હોય ને માર્કેટિંગ યાર્ડમાં વેચવા માટે થઈ અને યાર્ડના શરૂઆતની રાહ જોઈને બેઠા હોય છે. એટલા માટે જે આરે શરૂઆત હોય છે એટલે એક સાથે અહીંયા આવક થઈ હોય છે. એટલા માટે આજની દિવસની આવક વધારે હોય છે. સરેરાશ સિઝન મહિનો દિવસ જેવી ચાલે એવી શક્યતા છે. અને આપના મીડિયાના માધ્યમથી ખેડૂતોને પણ અપીલ કરીએ છીએ કે કેરી ઉતારવામાં અને વેચવામાં ઉતાવળ ન કરવી, જેથી કરીને આનો ભાવ જળવાઈ રહે એવી અમારી ખેડૂતોને પણ અપીલ છે. નામ સિંગડા સંજય, હું હાલ તારડા માર્કેટિંગ યાર્ડ ચેરમેન પદ ઉપર સેવા આપી રહ્યો છું. અને કેરીની વાત કરવામાં આવે તો આજે સૌરાષ્ટ્રની અને ગીરીની ઓળખ સમાન કેસર કેરીની પ્રથમ હરાજીનો પ્રારંભ થઈ રહ્યો છે. પ્રથમ દિવસે 10,000 કરતાં વધારે 10 કિલોના બોક્સની આવક થઈ છે. અને ભાવની વાત કરવામાં આવે તો તે 14,000 જેવા બોક્સની ગૌશાળાના નામે પ્રથમ ભોલે બાબા મેંગોમાં હરાજી થઈ છે. એમાં અમારા એની પ્રચલિત પ્રથા છે કે ભાઈ દરેક વેપારીઓ છે પ્રથમ હરાજીના જે પણ પૈસા ઉદ્ભવે તે જે ગામની ગૌશાળામાં દાન રૂપે કરે છે. અને એવા અભિગમ સાથે આજની હરાજીનો શુભારંભ થઈ રહ્યો છે. અને ગુણવત્તાની વાત કરવામાં આવે તો આ વર્ષે પાછલા વર્ષોની સરખામણીમાં કેરીની ગુણવત્તા ખૂબ સારી રહેશે. કારણ કે પાક ખૂબ નબળો છે. નબળો એટલે કે ભાઈ આમાંની અંદર જે ફ્લાવરિંગ ફળ હોવા જોઈએ તે ખૂબ ઓછા પ્રમાણમાં છે. એટલે ગુણવત્તા પણ સારી, ફળની ક્વોલિટી પણ સારી રહેશે. અને ઉત્પાદન એકંદરે ખૂબ 10 વર્ષની સરખામણીમાં આ વર્ષે 20% ઉત્પાદન છે કુલ વાવેતરનું. એટલે ખૂબ ઓછું કહી શકાય. એટલે ખેડૂતોને પણ ઘણો માર સહન કરવાનો વારો આવશે આ વર્ષે. અને ભાવની સરખામણીની વાત કરવામાં આવે તો પાછલા 10 વર્ષની સરખામણીમાં ખાસ પાછળના વર્ષ કરતાં 20 થી 25% ભાવ વધારો ખેડૂતોને મળી શકે છે એવું અમારું અનુમાન છે. તો આ તાજા સમાચારો, નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.